નમસ્તે મિત્રો, આપણે છઠ્ઠા ધોરણના ગણિતનું 9મું પ્રકરણ, ગયા વિડીયોમાં પ્રકરણ 8 ખોટું લખાયેલું હતું, પરંતુ 9મું પ્રકરણ માહિતીનું નિયમન ગણી રહ્યા છીએ. આ વિડીયોમાં આપણે પ્રથમ થોડું યાદ કરી લઈએ કે આપણે શું શીખ્યા છે અને ત્યારબાદ સ્વાધ્યાય 9.1 બાકીના દાખલા ગણીશું. આપણે ગયા વિડીયોમાં આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા શીખી ગયા છીએ, તેમજ ચિત્ર આલેખ શું છે તેના વિશે પણ આપણે સમજ્યા છે. તો કે ચિત્ર આલેખ શું છે? તો કે એવી માહિતી રજૂ થાય છે કે જે વસ્તુના ચિત્રોનો ઉપયોગ કરી દર્શાવાય છે. અહીં એક ચિત્ર આલેખ જે ગયા વખતે પણ આપણે જોયો હતો તે જોઈએ કે કોઈ પણ એક વર્ગના કોઈ એક અઠવાડિયાના ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યાનું ચિત્ર આલેખ છે. તો કે આ ફક્ત ચિત્ર આલેખ જોઈ અને આપણે કહી શકીએ કે કયા વારે કેટલા વિદ્યાર્થી ગેરહાજર હતા. આપણે એ પણ જોયું કે ગુરુવાર એક પણ વિદ્યાર્થી ગેરહાજર હતો નહીં, શનિવારે સૌથી વધુ વિદ્યાર્થી ગેરહાજર હતા, સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીમાં તો કે ગુરુવારે એક પણ નહીં, શુક્રવારે ફક્ત એક જ વિદ્યાર્થી. આ વસ્તુ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે આ રીતના જે ચિત્ર આલેખ છે તેનું અર્થઘટન છે એ આપણે આ વિડીયોમાં શીખવાનું છે. એટલે કે સ્વાધ્યાય 9.1 બાકીના દાખલા આપણે કરવાના છે, જેમાં આપણે ચિત્ર આલેખ છે તેનું અર્થઘટન કરતા શીખવાના છે. તો તમે દાખલા ગણવા તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, બીજો અને ત્રીજો છે એ આપણે ગયા વિડીયોમાં ગણી ગયા છે, જેમાં આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો હતો અને આવૃત્તિ ચિહ્નના ઉપયોગથી આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું હતું. મેં તમને વિડીયોના અંતમાં કીધેલું હતું કે આ તમામ દાખલા તમારે ફરીથી ગણવાના છે. જેટલાએ ગણ્યા હોય તે મને કોમેન્ટમાં ફક્ત યસ લખીને બતાવજો. જેટલાએ પણ ગણ્યા હોય, ન ગણ્યા હોય તમે જ્યારે પણ ગણો ત્યારે મને યસ છે કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન ચોથો શું આપેલો છે કે નીચે 5 ગામમાં રહેલ ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ છે. પ્રથમ આપણે 3 વસ્તુ આપેલી છે: ગામ, ટ્રેક્ટરની સંખ્યા અને આ ટ્રેક્ટરની જ્યાં નિશાની છે તેના બરાબર શું આપેલું છે? તો કે એક ટ્રેક્ટર આપેલું છે. અહીં શું આપેલું છે? એક ટ્રેક્ટર. હવે આ ચિત્ર આલેખનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો કે સૌથી ઓછા ટ્રેક્ટર અહીં જે છે 5 ગામમાંથી કેમાં દેખાય છે? તો કે ગામ ડી માં. એટલે પ્રથમ પ્રશ્નનો જવાબ શું થશે? તો કે ગામ ડી માં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો કે ટ્રેક્ટરની હાર સૌથી લાંબી કેમાં છે? તો કે ગામ સી માં. એટલે કે ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટરો રહેલા છે. જો આજે ચિત્ર આલેખથી શું થાય છે કે આપણે ગણતરી કર્યા વગર ફક્ત આપણે અવલોકન કરીને કોઈ પણ પ્રશ્નનો જવાબ છે આપી શકીએ છીએ. પછીનો જોઈએ ત્રીજો પ્રશ્ન. બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? જો અહીં આપણે સરખામણી કરવાની છે, તો સરખામણી કરવાની કયા કયા ગામની સરખામણી કરવાની છે? ગામ બી ની અને ગામ સી ની સરખામણી કરવાની છે. તો કે આપણે ફક્ત બી અને સી છે એ જ જોશું. એમાં સરખા જેટલા ટ્રેક્ટર છે એ છે એને શું જોઈ લઈએ આપણે? એને આ રીતે બોક્સ કરી દઈએ. કેટલા વધારે છે? તો કે 3 વધારે છે. કયા ગામમાં વધારે છે? તો કે ગામ સી છે, એમાં બી ગામ બી કરતા 3 ટ્રેક્ટર વધારે છે. એટલે કે સી ગામમાં 3 ટ્રેક્ટર વધારે. જો અહીં આપણે ગણતરી કરવાની રહેતી નથી, ફક્ત આપણે આલેખ જોઈ
અને તેનો જવાબ છે આપણે આપી શક્યા. પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? જો આ પ્રશ્નના જવાબ માટે આપણે ગણતરી કરવી પડશે. ગામ એ માં કેટલા ટ્રેક્ટર છે? તો કે 1 2 3 4 5 અને 6. ગામ બી માં 1 2 3 4 અને 5. ગામ સી માં 1 2 3 4 5 6 7 અને 8. ગામ ડી માં 3. ગામ ઈ માં 3 અને 3 6. સરવાળો 6 ને 5 11, 11 ને 8 19 ને 1 20 ને 2 22 ને 6 38. કુલ 5 ગામના મળી અને કુલ 28 ટ્રેક્ટર છે. જો મેં સરવાળામાં જાણી જોઈને ભૂલ કરેલી. શું ભૂલ કરેલી છે? ફરીથી સરવાળો કરીએ. મેં શું કરેલો હતો? 6 ને 5 11 ને 8, 11 ને 8 19 ને 1 20 ને 2 22 ને 6 38. 28 થાય એની જગ્યાએ શું બોલ્યો હતો? 38. આવી ભૂલ છે તમારે કરવાની નથી. એટલે કે જ્યારે પણ સરવાળો કરો તમે તો કે 6 માં 5 ઉમેરીશું તો 6 ને 4 10 ને 1 11, 11 માં 8 ઉમેરીશું તો 19, 19 ને 1 20 ને 2 22, 22 માં 6 ઉમેરીશું તો 28. એટલે કે કુલ કેટલા ટ્રેક્ટર થયા? 5 ગામના મળીને 28 ટ્રેક્ટર થયા છે. આપણે ઝડપથી ગણતરી કરવાની છે, પરંતુ જવાબ છે એ સાચો લાવવાનો છે. ઝડપથી ગણતરી કરવાની છે અને જવાબ પણ સાચો. આ બંનેને છે આપણે એક સાથે કરવાનું છે. આ થયો પ્રશ્ન 4. હવે આગળ વધીએ આપણે પ્રશ્ન 5 તરફ. પ્રશ્ન 5 શું આપેલું છે કે સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ. જો હવે શરૂઆતમાં બહુ જમાના પહેલા શું હતું કે જે પ્રાથમિક શિક્ષણ હતું, ત્યારબાદ મિડલ સ્કૂલ. મિડલ સ્કૂલ એટલે કે પ્રાથમિકનું 7મા ધોરણ પછીનું પૂરું થાય, પછીના 10 ધોરણ છે મિડલ સ્કૂલ, અને પછી છે એ હાઈસ્કૂલ. એ રીતના હતું. એટલે કે મિડલ સ્કૂલની દરેક શ્રેણી એટલે ધોરણ, છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલી છે. જો ધોરણ અહીં રોમન અંકો લખેલા છે. આ રોમન અંકો છે એ તમને યાદ જ હશે, છતાં આપણે બાજુમાં હિન્દુ અરેબિક અંકો લખી દઈએ. આપણે 1 2 3 4 5 6 7 અને 8. આ રોમન અંકો છે એ 1 થી 100 સુધીના તમને આવડવા જ જોઈએ. આપણે પ્રથમ આપણે જે સ્વાધ્યાય કર્યું ને ધોરણ 6 તેનો જે છેલ્લો વિડીયો છે રોમન અંકો વિશે. રોમન અંકોનો કોઈ સ્વાધ્યાય નથી આપેલું, પરંતુ તેનો છેલ્લો એક વિડીયો છે એ આ માટે જ મૂકેલો છે. અને એ વિડીયોમાં સાથે 1 થી 1000 સંખ્યા સુધીના રોમન અંકોની PDF પણ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બીજું એક વસ્તુ તમને કહી દઉં, આપણા દરેકે દરેક વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આગલા જે પણ પાઠ છે તેના પ્લેલિસ્ટનું ડિસ્ક્રિપ્શન બ્લુ કલરમાં આપેલું છે. હવે અહીં કઈ વસ્તુ આપેલી છે? વર્ગ 1 થી 8, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે આપણને. બીજું શું આપેલું છે કે જ્યાં છોકરીનું ચિત્ર છે, એક છોકરી બરાબર કેટલા છે? તો કે 4 છોકરીઓ. આ બરાબર ધ્યાન રાખવાનું છે ચિત્ર આલેખ. તેના પરથી પ્રશ્નો છે, એના જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે કે કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છે? તો કે જો અહીં ધોરણ 8માં અહીં 1 અને બીજી અડધી છોકરી, એટલે કે 8 છે. શ્રેણી 8 અથવા તો ધોરણ 8માં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે. પ્રથમ પ્રશ્નનો જવાબ થઈ ગયો. બીજો પ્રશ્ન છે, શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે? ધોરણ 6માં છોકરીઓની સંખ્યા, તો કે અહીં 4 ચિત્ર છે. 6માં આ 5 કરતા, 5માં તો કે 1 2 ને બીજું એક અડધી છોકરીનું ચિત્ર છે. કે 6માં 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે
તો કે ના. પણ શું છે ખરેખર? વધુ છે. એટલે કે જવાબ શું હશે? ના. શ્રેણી 6 માં શ્રેણી 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી નથી પરંતુ વધુ છે. કેવી છે? વધુ છે. બરાબર સમજાયું આ વસ્તુ? હવે આ જ વસ્તુ છે એ આપણે પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ કે પછીનો પ્રશ્ન શું છે એ જોઈએ આપણે. બે પ્રશ્નો છે એમાં તો આપણે ગણતરી કરવાની રહેતી જ નથી. પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે શ્રેણી 7 માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? જો એક છોકરીનું ચિત્ર એટલે 4 છોકરીઓ. શ્રેણી 7 માં કેટલી છોકરીઓના ચિત્ર આપેલા છે? તો કે 3. 3 ગુણ્યા 4. એક ચિત્ર એટલે 4 છોકરી. 3 છોકરીઓના ચિત્ર છે એટલે કે 12. એટલે કે 7મા ધોરણમાં કુલ 3 ચિત્રો ગુણ્યા 4 એટલે કે 12 છોકરીઓ હશે. અહીં પૂર્ણ વિરામ આવશે. આ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે કે 7મા ધોરણમાં 12. હવે આ જ અહીં 3 જ પ્રશ્નો છે પરંતુ બીજા કદાચ પ્રશ્નો એમ પૂછાય કે ધોરણ 8માં કેટલી છોકરીઓ છે? તો શું જવાબ આપશું આપણે? તો કે એક આખું ચિત્ર એટલે 4 છોકરી અને અડધું ચિત્ર એટલે 2 છોકરી એટલે કે 6. આપણે દરેકે દરેકમાં સામે આપણે શું કરીએ? આપણે સામે જે છોકરીઓની સંખ્યા છે એ આપણે લખી દઈએ, જેને કારણે બીજો કોઈ પણ પ્રશ્ન આ જ પ્રશ્નમાંથી પૂછાય તો તમને આસાનીથી આવડે. ધોરણ 1 માં ચિત્ર કેટલા? 1 2 3 4 5 અને 6. 6 4 24. એટલે કે ધોરણ 1 માં કેટલી છોકરીઓ છે? 24. ધોરણ બીજામાં ચિત્રો આખા કેટલા? 4 એટલે 16 અને અડધું ચિત્ર એટલે 2 એટલે કે અહીં ધોરણ 2 માં કેટલી છોકરીઓ છે? 18. 3 માં આખા 5 ચિત્રો એટલે 5 4 20. ચોથામાં 3 આખા ચિત્રો છે, એક અડધું એટલે 4 3 12 અને 2 14. ધોરણ 5માં 4 ને 4 8 ને 2 10. ધોરણ 6માં ચોકે ચોકે 16. ધોરણ 7માં 4 3 12 અને ધોરણ 8માં 4 અને 2 6. એટલે કે આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછે એ તમે અહીંથી જવાબ છે આપી શકશો. કદાચ એવું પૂછે કે આ જે મિડલ સ્કૂલ છે એમાં કુલ છોકરીઓની સંખ્યા કેટલી? તો આપણે ફક્ત સરવાળો કરવાનો રહે. આ સરવાળો ન કરતા પણ બીજી રીતે થઈ શકશે. કુલ આખા ચિત્રો કેટલા? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અને 28. 28 આખા ચિત્રો એટલે 28 ગુણ્યા 4. અને અડધા ચિત્રો કેટલા? તો કે 1 2 3 અને 4. 4 અડધા એટલે કે 2 આખા ચિત્રો થાય એટલે કે 30 ગુણ્યા 4 છે આપણે કરવું પડે. એટલે કે 4 3 12 એટલે કુલ છોકરીઓની સંખ્યા અહીં કેટલી મળશે આપણને? 120. આને જ છે આ જ આલેખ પરથી એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે 1 થી 5 ની છોકરીઓની સંખ્યા કેટલી અને 6 થી 8 ની કેટલી? તો આપણે 6 થી 8 ની ગણી લઈએ તો 1 થી 5 ને 6 થી 8 બે મળી જશે. કઈ રીતે મળશે? તો કે આપણી પાસે કુલ સંખ્યા છે 120. એમાંથી જો 6 થી 8 ની વાત કરીશું તો કેની મળશે આપણને? 1 થી 5 ની. આ કરી શકશો ને? તો કે અહીંથી આ જ આલેખમાં આ જ પ્રશ્નમાં નીચે અને તમે જો કોમેન્ટમાં જવાબ આપો તો ત્યારે એ વિડીયો છે ત્યારે તમે જ્યારે પણ પહોંચો ત્યારે જ કોમેન્ટ છે એનો જવાબ આપો કે આ પ્રશ્ન અને આ જવાબ મળશે. પ્રશ્ન 5માં 1 થી 5માં છોકરીઓની સંખ્યા કેટલી અને 6 થી 8માં છોકરીઓની સંખ્યા કેટલી એવો પ્રશ્ન છે. એ મારા તરફથી તમને ઘર લેસનમાં આપવામાં આવે છે, જે તમે વિડીયોમાંથી જ તમારે કોમેન્ટ છે કરવાની છે. કરશો ને? તો કે આ વાત થઈ પ્રશ્ન 5માની. હવે જોઈએ પ્રશ્ન 6.
શું આપેલું છે તો કે અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ આપેલું છે અને એક બલ્બ આવો ગોળો એટલે કેટલા બલ્બ તો કે 2 બલ્બ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ આખા અઠવાડિયાનું આપેલું છે અઠવાડિયું એટલે કેટલા દિવસ 7 કે 8 તમે કહેશો અઠવાડિયું એટલે 7 દિવસ તો શા માટે તેને અઠવાડિયું કહેવાય છે આનો જવાબ પણ મને આપજો અઠવાડિયું એટલે 8 પરંતુ અહીં તો દિવસો તો કેટલા છે 7 જ છે તો કે આને શા માટે અઠવાડિયું કહેવાય છે એ મને જણાવજો હવે શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા શુક્રવારે બલ્બ કેટલા વેચ્યા તો કે કેટલા બલ્બ છે આપેલા બતાવેલા 1 2 3 4 5 6 અને 7 હવે એક આવો ગોળો એટલે 2 બલ્બ અહીં 7 છે 7 2 14 એટલે કે શુક્રવારે કેટલા બલ્બ વેચ્યા છે 14 7 2 14 બલ્બ વેચવામાં આવ્યા બીજો પ્રશ્ન છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા કયા દિવસે સૌથી વધારે વેચાણ જો ફક્ત આલેખ જ જોઈએ તો કે અહીં જો શું આવે છે તો કે રવિવારે સૌથી વધુ બલ્બ વેચાયા કયા વારે રવિવારે સૌથી વધુ બલ્બ વેચાયા આગળ વધીએ પછી પ્રશ્નમાં આપણે પ્રશ્ન ત્રીજો છે કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા કયા બે દિવસે બલ્બની સંખ્યા સરખી છે તો કે એ પ્રથમ આપણે શોધવું રહ્યું ક્યાંથી શોધીશું આપણે આલેખમાંથી તો કે જો અહીં બલ્બ 6 અહીં 8 અહીં 4 છે એ જ રીતે અહીં પણ 4 છે એટલે કે બુધવાર અને શનિવાર કયા કયા વાર બુધ અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ છે વેચવામાં આવ્યા બુધવાર અને શનિવારના દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચાયા પછીનો જે પ્રશ્ન કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા તો કે જો આપણે બુધ અને શનિવારે 8 બલ્બ થયા એનાથી નાની સંખ્યા છે અહીં આલેખમાં નથી એટલે કે અહીં પણ આ પ્રશ્નનો જવાબ પણ શું આવશે તો કે બુધવાર અને શનિવારના દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા હવે આ જ પ્રશ્નમાં મારા તરફથી બીજા પ્રશ્નો 2 પ્રશ્નો 2 નહીં પરંતુ 3 પ્રશ્નો કે આ આખા અઠવાડિયામાં કુલ કેટલા બલ્બ વેચાયા આ પ્રશ્ન નંબર 1 પ્રશ્ન પેલો શું તો કે આખા અઠવાડિયામાં કેટલા બલ્બ વેચાયા આ હોમવર્કમાં બીજો પ્રશ્ન તો કે સોમથી ગુરુવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા અને શુક્રવારથી રવિવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા એટલે આ જે 3 પ્રશ્નો છે પ્રથમ પ્રશ્ન અઠવાડિયાના કુલ બલ્બ બીજો પ્રશ્ન સોમથી ગુરુવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા અને ત્રીજો પ્રશ્ન શુક્રથી રવિવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા તમે પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં લખો ત્યારે પહેલા તો પ્રશ્ન નંબર 6 લખજો તેનો પહેલો પ્રશ્ન કુલ બલ્બ કેટલા બીજો પ્રશ્ન સોમથી ગુરુના કેટલા અને ત્રીજો પ્રશ્ન શુક્રથી રવિવારના કેટલા આપશો ને જવાબ આ ગણતરી તમારે કરવી પડશે અને ગણતરી ઘણી બધી સહેલી છે એટલે આ 3 પ્રશ્નો મારા તરફથી તમને ઘર લેસન તો તમે હોશિયાર બાળકો છો એટલે કરો જ છો પરંતુ મને પણ જણાવજો આ થયો પ્રશ્ન 6 હવે આજ સ્વાધ્યાયમાં આગળ વધીએ હજુ એક દાખલો છે આનો બાકી છે એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે છે એક બોક્સમાં કેટલા બલ્બ હોય તો કે 9 તો હવે આપણે પહેલા તો કુલ બલ્બ શોધવા પડશે સોમવારે તો કે અહીં બલ્બના ચિત્રો કેટલા છે 1 2 3 4 5 6 ગુણ્યા 2 અહીં 12 મંગળવારે 8 8 2 16 અહીં 4 2 8 અહીં 5 2 10 અહીં 7 2 14 અહીં 4 2 8 અને અહીં 3 ને 3 6 અને 3 9 9 2 18 સરવાળો
અહીં પણ સરવાળો કરી શકશો અને અહીં કુલ બલ્બ શોધીને પણ સરવાળો તમે કરી શકશો. આપણે જોઈએ તો કે જો અહીં સુધી તો લગભગ બધું સરખું આવે છે. જો 4 બલ્બ એટલે કે 7 4 28 તો થઈ ગયા. 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 અને 43. 43 ગુણ્યા 2 એટલે કે 86 થયા. જો આ પણ એક શોર્ટકટ ટ્રીક જ વાપરી છે આપણે સરવાળો કરવાની. આપણે બધા બલ્બ નથી ગણ્યા, પરંતુ જેમાં સમાન છે આટલામાં આ જે 4 4 છે એ બધામાં સમાન છે. એટલે કે 7 4 28 અને બાકીના બલ્બો આપણે ગણ્યા. 43 1 એટલે 2, 43 ગુણ્યા 2 86. એટલે કે કુલ બલ્બની સંખ્યા કેટલી મળી આપણને? 86. હવે એક બોક્સમાં કેટલા બલ્બ? તો કે એક બોક્સમાં બલ્બની સંખ્યા 9. તો કે 86 ને 9 વડે ભાગીશું તો શું 86 ને 9 વડે ભાગી શકાશે? તો કે ના. 90 81 થાય છે, પછી 5 બલ્બ વધે છે, પરંતુ બલ્બ માટે પણ ખોખું તો જોશે જ. એટલે કે 10 86 ભાગ્યા 9 એટલે લગભગ 10 ની બરાબર, કેમ કે બાકીના બલ્બ છે એને આપણે ખોખામાં જ મૂકવાના છે. 9 થાય કે ન થાય, 81 પછીનો એક બલ્બ આવશે, એના માટે પણ એક બોક્સની જરૂર પડશે. 81 બલ્બ સુધી 9 બોક્સ. અહીં તો 86 છે એટલે કે લગભગ 10 બોક્સ છે એની જરૂર પડે. એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સ જરૂર પડશે? તો કે 10 બોક્સની જરૂર પડે છે. જો પહેલા પ્રશ્નનો હોમવર્કના પહેલા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધેલો છે. તમે વિડીયો બરાબર ધ્યાનથી જોયો હોય તો પહેલા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધેલો છે. બાકીના બીજા 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. હવે આગળ વધીએ આપણે પછીના પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 7 શું આપેલું છે? તો કે એક ગામમાં ફળોના કુલ 6 વેપારીઓ છે. એને ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે. આપણને ખ્યાલ છે કે દરેક ફળ દરેક ઋતુમાં નથી આવતું. દરેક ફળની ચોક્કસ ઋતુ છે. ધારો કે આપણે એમ કહીએ કે કેરી છે એ મારે શિયાળામાં ખાવી છે, શું મળી શકશે ખરી? ના, કેરી તમને ઉનાળામાં જ મળશે. અહીં એક આવું બોક્સ આપેલું છે એટલે કેટલા ફળની પેટીઓ છે? તો કે 100. કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? કોનામાં પેટીઓ સૌથી વધારે છે? તો કે માર્ટિન. તો કે પહેલા પ્રશ્નનો જવાબ શું મળી ગયો આપણને? માર્ટિન. બીજો પ્રશ્ન જોઈએ. અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચી? અનવરે કેટલી વેચી? અનવર અહીં તો કે 1 2 3 4 5 6 અને 7. હવે એક બોક્સ એટલે 100 પેટી. અહીં કુલ 7 છે એટલે 7 ગુણ્યા 100 એટલે અનવરે કેટલી પેટીઓ વેચી છે? અનવરે 700 પેટીઓ ફળોની વેચી છે. 7 ગુણ્યા 100 એટલે 700 પેટીઓ. બરાબર. હવે અહીં પણ તમને હોમવર્કના પ્રશ્નો મળશે, કરલેશનના પ્રશ્નો મળશે. ત્રીજો પ્રશ્ન છે કે 600 થી વધારે પેટીઓ જેની વેચી હોય તેને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવી છે. તો હવે કયા વેપારી છે વખાર ખરીદશે? એટલે કે આપણે પહેલા તો 6 કરતા વધારે પેટીઓ કેના કેની છે એ જોઈએ. તો કે અનવરમાં 1 2 3 4 5 અને 6 કરતા વધારે. અહીં ઊભી લીટી કરી દઈએ આપણે. એટલે આ દરેકની 6 તો છે જ. તો કે કયા વેપારી આવ્યા? તો કે આ 3 વેપારીઓ એવા આવ્યા કે જેની 600 થી વધારે પેટીઓ વેચી. કયા? તો કે અહીં 3 છે, અનવર, માર્ટિન અને રણજીતસિંહ. 3 વેપારીઓના નામ શું મળશે આપણને? અનવર, માર્ટિન અને રણજીતસિંહ. અહીં મારે એ જાણવું છે, જે તમારો હોમવર્કનો પ્રશ્ન છે, કે અહીં આ ચિત્રમાં કુલ ફળની કેટલી પેટીઓ આપેલી છે? એના માટે આપણે એક વસ્તુ બરાબર ફરીથી સમજી લઈએ કે આખું બોક્સ એટલે 100 પેટી. અહીં અડધું બોક્સ આપેલી છે એટલે કેટલી પેટી થશે? 50 પેટી. પહેલો પ્રશ્ન મારો એવો છે કે અહીં કુલ કેટલી ફળની પેટીઓ આપેલી છે? પ્રશ્ન નંબર 1, પ્રશ્ન 7 માંનો પહેલો પ્રશ્ન.
બીજો પ્રશ્ન, સૌથી વધુ વેચાયેલ ફળોની પેટીની સંખ્યા કયા વેપારીએ વેચી છે? સૌથી વધુ કયા વેપારીએ કેટલા ફળની પેટીઓ વેચી છે? એ બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન કે સૌથી ઓછા કેટલા ફળની પેટીઓ કયા વેપારીએ વેચેલી છે? એ આ 3 પ્રશ્નો છે. એ પ્રશ્નનો જવાબ જ્યારે તમે કોમેન્ટમાં આપો ત્યારે પ્રશ્ન નંબર, એનો પ્રથમ પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન એ ખાસ છે લખજો કે ભાઈ પ્રશ્ન પહેલાનો જવાબમાં તો કે આમાંથી કોઈ પણ એક વેપારી આવશે, એ વેપારીએ આટલી ગણતરી કરી અને સંખ્યા તમારે લખવાની છે. બીજા પ્રશ્નમાં તો કે પ્રથમ પ્રશ્નમાં તમારે કુલ ફળની પેટીઓ, બીજા પ્રશ્નમાં સૌથી વધારે કેટલી પેટીઓ કયા વેપારીએ વેચી છે, અને ત્રીજા પ્રશ્નમાં સૌથી ઓછી કયા વેપારીએ કેટલા ફળની પેટીઓ વેચી છે. તો કે આ 3 પ્રશ્નોના જવાબ છે એ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને આ 4 પ્રશ્નો છે, પ્રશ્ન 4, 5, 6 અને 7